i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે ભરૂચથી। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજકીય પાર્ટીઓ પર કર્યા મોટા ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજકીય પાર્ટીઓ પર મોટો આરોપ, ભાજપ, કોંગ્રેસ અને આપની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ। આવો સાંભળીએ શું કહી રહ્યા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। ટ્રાઇબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કર્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો। આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો। 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો। આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈ ને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે। ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ એમણે 10 લાખ રૂપિયાનો તોડ કર્યો। 10 લાખ, જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો। એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે। કોન્ટ્રાક્ટરોનો નંબર લીધા એ ટ્રાઇબલ નેતાએ, અને પછી એ અધિકારીઓને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ। એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ। ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો, તો મારા 75 લાખ રૂપિયામાં આવી ગયા। આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને આદિવાસીનો મસીહા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લાઓમાં ફરે છે, આદિવાસીઓમાં ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે, ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડપાણી કરવાના આ ધંધા, એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું। આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે। મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે, અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે। હું બહુ સ્પષ્ટ હું મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં। મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડપાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરકાર, એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર। ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે।